નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એકદમ સીધી અને સરળ રીતે સંસ્કૃતમાં પોતાનો પરિચય આપતા શીખવાના છીએ. અને હા, આપણે આ કેવી રીતે કરીશું? સ્ક્રીન પર એક પછી એક વાક્યો સંસ્કૃતમાં આવશે અને સાથે જ તેનો અર્થ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ દેખાશે, એટલે સમજવામાં એકદમ સરળતા રહેશે. અને છેલ્લે આ બધા જ વાક્યોનો એક મસ્ત ચાર્ટ પણ જોઈશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલાં પ્રારંભિક પરિચય, પછી આપણું શિક્ષણ અને શાળા, ત્યારબાદ મિત્રો અને રુચિઓ, પછી પરિવાર વિશેની વિગતો અને છેલ્લે મેં કહ્યું તેમ એક સંપૂર્ણ સારાંશ. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગથી શરૂઆત કરીએ, પ્રારંભિક પરિચય. કોઈ પણ નવી વ્યક્તિને મળીએ ત્યારે શરૂઆત તો અહીંથી જ થાય, બરાબર ને? સૌથી પહેલાં આ સાર્વત્રિક અને એકદમ પવિત્ર અભિવાદન જુઓ. સંસ્કૃતમાં આપણે કહીશું નમસ્કારઃ, જેનો સીધો ગુજરાતી અર્થ થાય છે નમસ્કાર. બસ આનો ઉચ્ચાર એકદમ શાંતિથી અને સ્પષ્ટ કરવાનો છે. નમસ્કારઃ. એકદમ સરળ. હવે આપણે આપણું નામ જણાવવું હોય તો સંસ્કૃતમાં આ રીતે કહેવાય, મમ નામ વિજયઃ અસ્તિ, એટલે કે મારું નામ વિજય છે. પણ હા, અહીં આપણે ગોખણપટ્ટી નથી કરવાની હો. ઉદાહરણમાં આપેલા નામની જગ્યાએ બસ તમારે તમારું પોતાનું નામ મૂકી દેવાનું છે. જેમ કે મમ નામ રાહુલઃ અસ્તિ. સાવ સહેલું છે ને? અને તમે ક્યાં રહો છો એ કહેવા માટે આ વાક્ય જુઓ. અહમ ગુજરાત રાજ્યે રાજકોટ નગરે વસામી, એટલે કે હું ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં રહું છું. અહીં પણ એ જ લોજિક છે. આ એક ઉદાહરણ છે. તમારે તમારા પોતાના રાજ્ય અને શહેરનું નામ અહીં ઉમેરીને વાક્ય જાતે જ બનાવી લેવાનું છે. ચાલો, આટલું થઈ ગયું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શિક્ષણ અને શાળા. રોજે રોજના શૈક્ષણિક જીવન વિશે વાત કરવી હોય ત્યારે આ વાક્યો ખૂબ કામ લાગશે. જો તમારે કહેવું હોય કે તમે એક વિદ્યાર્થી છો, તો તમે કહેશો અહમ છાત્રઃ અથવા છાત્રા અસ્મિ, જેનો અર્થ છે હું વિદ્યાર્થી છું. અહીં એક નાનકડી પણ મહત્વની વાત પર ખાસ ધ્યાન આપજો. જો કોઈ છોકરો પોતાનો પરિચય આપી રહ્યો હોય તો તે છાત્રઃ કહેશે, અને જો કોઈ છોકરી પરિચય આપી રહી હોય તો તે છાત્રા કહેશે. આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. હવે આ ખાલી જગ્યા જુઓ. મમ વિદ્યાલયસ્ય નામ ખાલી જગ્યા અસ્તિ, અર્થાત મારી શાળાનું નામ ખાલી જગ્યા છે. આપણે જાણી જોઈને અહીં ખાલી જગ્યા રાખી છે, જેથી તમે તમારી પોતાની શાળાનું સાચું નામ અહીં મૂકી શકો. આ એક સરસ મજાનું કસ્ટમાઇઝ કરી શકાય તેવું ટેમ્પલેટ છે. આપણી રોજિંદી દિનચર્યા વિશે વાત કરવા માટે આ વાક્ય એકદમ પરફેક્ટ છે. અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ, જેનું સરળ અર્થ છે હું દરરોજ શાળાએ જાઉં છું. આ વાક્ય બતાવે છે કે તમે કેટલા નિયમિત છો. અને હવે ખરેખર એક બહુ જ રસપ્રદ વાત. આ વાક્ય જુઓ, મમ પ્રિય વિષય સંસ્કૃતમસ્તિ, એટલે કે મારો પ્રિય વિષય સંસ્કૃત છે. આ વાક્ય સીધું જ આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એની સાથે કનેક્ટ થાય છે. આપણે અત્યારે સંસ્કૃત જ શીખી રહ્યા છીએ, તો એ આપણો પ્રિય વિષય તો હોઈ જ શકે ને? સારું. હવે એક સરસ પ્રશ્ન થાય કે સંસ્કૃતમાં આપણા પોતાના અંગત શોખ કે આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે વાત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? શું એ પણ આટલું જ સહેલું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. તો આવી ગયા છીએ આપણે ત્રીજા વિભાગ પર, મિત્રો અને રુચિઓ. પોતાના પરિચયમાં થોડી પર્સનલ અને ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ કેવી રીતે ઉમેરવી તે આપણે અહીં જોઈશું. તમારા બેસ્ટ ફ્રેન્ડનો પરિચય આપવા માટે તમારે બસ આટલું જ કહેવાનું છે. મમ પ્રિયઃ મિત્રઃ ડેશ ડેશ અસ્તિ, એટલે કે મારો પ્રિય મિત્ર ડેશ ડેશ છે. ફરીથી આ ખાલી જગ્યા તમારા માટે જ છે. અહીં તમારા ખાસ મિત્રનું નામ વિચારો અને વાક્ય પૂરી રીતે બોલવાનો પ્રયત્ન કરો. અને શોખ માટે આ રીતે કહી શકાય, મમ રુચયઃ ગીત ગાયનમ વાદનમ પઠનમ ચ સંતિ, જેનો અર્થ છે મારી રુચિઓ ગાયન, વાદન અને વાંચન છે. અહીં આપણે એક કરતાં વધારે શોખ કેવી રીતે જણાવી શકાય તેની વાત કરી છે. સંગીત ગાવું, વાજિંત્ર વગાડવું કે પુસ્તકો વાંચવા, આ બધાને તમે એક જ વાક્યમાં બહુ જ સુંદર રીતે જોડી શકો છો. મિત્રો અને શોખની મજેદાર વાતો પછી
હવે આપણે આપણા પરિચયના અંતિમ મહત્વના પાસા તરફ જઈએ. પરિવાર. આપણું ઘર અને આપણો પરિવાર આપણી ઓળખનો સૌથી મોટો હિસ્સો છે, ખરું ને? સંસ્કૃતમાં તમે કહેશો, અહમ માતાપિતૃભ્યામ સહ નિવસામી, જેનો સીધો અર્થ થાય છે હું માતા પિતા સાથે રહું છું. અહીં આ માતાપિતૃભ્યામ જેવા ખાસ શબ્દ પર થોડું ધ્યાન આપજો. ઉતાવળ કર્યા વગર ધીમેથી અને સ્પષ્ટ ઉચ્ચાર કરશો તો સાંભળવામાં ખૂબ જ સરસ લાગશે. આ વાક્ય જુઓ, સાવ નાનું પણ કેટલું પ્રભાવશાળી. મમ પરિવારઃ સુખી અસ્તિ, અર્થાત મારો પરિવાર સુખી છે. ખરેખર આ એક જ વાક્ય તમારા ઘરની સુખ, શાંતિ અને આનંદને એકદમ સીધી અને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી દે છે. તો હવે આ પરિચયને પૂરો કરવા માટે આ વાક્ય જોઈએ. અહમ સંસ્કૃત ભાષામ પઠામી, એટલે કે હું સંસ્કૃત ભાષા ભણું છું. આ વાક્ય જાણે આખા પરિચયનું એક સુંદર વર્તુળ પૂર્ણ કરે છે. અત્યારે આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ એની જ આ વાત છે. અને ફાઇનલી, જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી તે વિભાગ આવી ગયો છે, સંપૂર્ણ સારાંશ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ નાના નાના બ્લોક્સમાં શીખ્યા છીએ તે બધાને ભેગા કરીને હવે એક જ માસ્ટર ચાર્ટ જોવાના છીએ. જુઓ આ માસ્ટર ચાર્ટ. હું ચોક્કસ કહીશ કે અહીં થોડીવાર રોકાઈને આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા ક્યાંક નોંધી લો, કારણ કે આ એક જ ચાર્ટમાં આપણે શીખેલા તમામ 13 વાક્યો સંસ્કૃત અને તેની સામે જ એક્ઝેક્ટ ગુજરાતી અર્થ સાથે આપી દીધા છે. આ તમારી એક પરફેક્ટ ચીટ શીટ છે. જ્યારે પણ રિવિઝન કરવું હોય ત્યારે આ ચાર્ટ બહુ જ કામ લાગશે. અને અંતે ધન્યવાદઃ, એટલે કે આભાર. આજે આ સરસ મજાની સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને પૂરો વિશ્વાસ છે કે આ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ સમજૂતીથી તમને સંસ્કૃતમાં પોતાનો પરિચય આપવાનો પૂરેપૂરો આત્મવિશ્વાસ આવી ગયો હશે. તો હવે રાહ શેની જુઓ છો? આ વાક્યોનો રોજિંદા જીવનમાં મિત્રો કે શિક્ષકો સાથે ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તો શું તમે સંસ્કૃતમાં તમારી પહેલી વાતચીત શરૂ કરવા માટે તૈયાર છો? આવજો.